નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ રુદ્ર એજ્યુકેશન #શિરીષ સુરતી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તારીખ 12/12/2024ના રોજ લેવાયેલ ધોરણ 10ની ગુજરાતી વિષયની એકમ કસોટી 4નું આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના નવા અપડેટ મેળવવા માટે રુદ્ર એજ્યુકેશન #શિરીષ સુરતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુમાં વધુ લાઇક કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. શરૂ કરીએ ધોરણ 10 ગુજરાતી વિષય એકમ કસોટી 4, જેનો વિભાગ એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. તો સૂચના છે અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. અ વિભાગની અંદર પાત્ર દર્શાવ્યું છે અને બ વિભાગની અંદર કૃતિઓ દર્શાવી છે. તો જોઈએ, મોહમ્મદનું જે પાત્ર છે એ ચોપડાની ઇન્દ્રજા નામની કૃતિમાંથી લેવામાં આવ્યું છે. 2 નંબર વિશાખા. વિશાખાનું પાત્ર એ જન્મોત્સવની કૃતિમાંથી લેવામાં આવ્યું છે. ડુંગરનું પાત્ર એ ગતિભંગ કૃતિમાંથી લેવામાં આવેલ છે. એના અથવામાં વિદ્યાર્થી મિત્રો આપણને બીજું એક જોડકું પૂછાશે, જેમાં આપણને અ વિભાગની અંદર ઉક્તિઓ આપી હશે અને બ વિભાગની અંદર પાત્ર દર્શાવ્યા હશે. તો આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. તો દેવા છોડો તો છે હાવ કિશન ભગવાન જેવો. આ ઉક્તિ વેલજીનું પાત્ર બોલી રહ્યું છે. આપણી બબલીની જ પગલી જાણે. આ ઉક્તિ એ ડુંગરની પત્ની બોલી રહી છે. બોડીને ત્યાં વળી કાંકી કેવી. આ ઉક્તિ જીવલો બોલી રહ્યો છે. એના અથવામાં વિદ્યાર્થી મિત્રો આપણને બીજું એક જોડકું પૂછાશે, જેમાં અ વિભાગની અંદર કૃતિઓ દર્શાવી છે અને બ વિભાગની અંદર કર્તા દર્શાવ્યા છે. જેમાં વતનથી વિદાય થતા જે કૃતિ છે એના કર્તા છે જયંત પાઠક. બોલીએ ના કાંઈ કૃતિના જે કર્તા છે એ રાજેન્દ્ર શાહ છે. દિવસો જુદાઈના જાય છે જે કૃતિ છે એના કર્તા છે ગની દહીંવાલા. હવે એના અથવામાં બીજું એક જોડકું આપણને પૂછાશે. એમાં અ વિભાગની અંદર કૃતિઓ છે અને બ વિભાગની અંદર જેના મૂળ સંગ્રહ દર્શાવ્યા છે. તો દિવસો જુદાઈના જાય છે જે કૃતિ છે એનો મૂળ સંગ્રહ છે મહિક. બોલીએ નાકાઈ જે કૃતિ છે એનો મૂળ સંગ્રહ છે શ્રુતિ. વતનથી વિદાય થતા જે કૃતિ છે એનો મૂળ સંગ્રહ છે અંતરિક્ષ. એના અથવામાં વિદ્યાર્થી મિત્રો આપણને બીજું એક જોડકું પૂછાય છે, જેમાં અ વિભાગની અંદર સાહિત્ય પ્રકારો દર્શાવ્યા છે અને બ વિભાગની અંદર કૃતિઓ દર્શાવી છે. તો જોઈએ, આત્મકથા ખંડ જે સાહિત્ય પ્રકાર છે એ કઈ કૃતિનો છે? તો ચોપડાની ઇન્દ્રજા. ગીતનું ગીત જે સાહિત્ય પ્રકાર છે એ કઈ કૃતિ છે? બોલીએ ના કાંઈનો છે. લઘુકથા એ સાહિત્ય પ્રકાર કઈ કૃતિનો છે? તો જવાબ આવશે ગતિભંગ. એના અથવામાં આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જે જોડકા જોયા છે, હવે આગળની સૂચના આપણને મળશે આવી છે આપણા માટે. તો બ જોઈએ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા કે બાનો ભીખુ પુસ્તક ખાલી જગ્યા કૃતિમાંથી લીધેલ છે. જવાબ આવશે ચોપડાની ઇન્દ્રજા. રાતો ચોપડો ખાલી જગ્યાનું શોષણ કરતો ગરીબોનું. લેખકના બા લેખકને દર રવિવારે ખાલી જગ્યાએ મોકલતા. જવાબ આવશે ઉઘરાણીએ. ચોથી ખાલી જગ્યા આપણે જોઈએ, ચોપડાની ઇન્દ્રજા પાઠમાં લેખક માટે ખાલી જગ્યા શબ્દ વપરાયેલ છે. જવાબ આવશે ભીખલો. વતનથી પાછા ફરતા કવિને માર્ગમાં ખાલી જગ્યા નડે છે. જવાબ આવશે કાતાળી દાર. 6 નંબરની ખાલી જગ્યા જોઈએ, કવિને માથે ખાલી જગ્યાનો ભારો છે. જવાબ આવશે ભૂતનો. 7 નંબરની ખાલી જગ્યા જોઈએ, હૃદય ખોલવું એટલે. જવાબ આવશે પોતાના મનની વાત બીજાને કરવી. 8 નંબરની ખાલી જગ્યા જોઈએ, ફગ ફગ્યો દીવો ખાલી જગ્યામાં તમતમતો. જવાબ આવશે ઝૂંપડામાં. 9 નંબરની ખાલી જગ્યા જોઈએ, પ્રસૂતિની પીડાથી ખાલી જગ્યા કણસી રહી હતી. જવાબ આવશે કાનજીની પત્ની. 10 નંબરની ખાલી જગ્યા જોઈએ, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. જવાબ આવશે ભુવન મોહન. 11 નંબરની ખાલી જગ્યા જોઈએ, જન્મોત્સવ કૃતિ ખાલી જગ્યામાંથી લેવામાં આવી છે. જવાબ આવશે ગૃહ પ્રવેશ.
આગળ જોઈએ 12 નંબરની ખાલી જગ્યા. વતનથી વિદાય થતાં કવિ વતન પ્રત્યે ખાલી જગ્યા અનુભવે છે. જવાબ આવશે તલસાદ. આપણી વ્યવસ્થા અન્યને મન રસની ખાલી જગ્યા છે. 13 નંબરની ખાલી જગ્યામાં જવાબ શું આવશે? કથા. 14 નંબરની ખાલી જગ્યા જોઈએ. કવિ રાજેન્દ્ર શાહને ખાલી જગ્યા પુરસ્કાર મળેલ છે. જવાબ આવશે જ્ઞાનપીઠ. આગળ જોઈએ 15 નંબરની ખાલી જગ્યા. જીવનની એક ક્ષણનો મહિમા ખાલી જગ્યા સાહિત્ય સ્વરૂપમાં હોય છે. જવાબ આવશે લઘુકથા. 16 નંબરની ખાલી જગ્યા. ડુંગરે પોતાની નજર ખાલી જગ્યા સામે સ્થિર કરી. જવાબ આવશે આકાશ. 17 નંબરની ખાલી જગ્યા જોઈએ. વિકલ્પ સંગ્રહમાંથી ખાલી જગ્યા કૃતિ લેવામાં આવી છે. જવાબ આવશે ગતિભંગ. આગળ જોઈએ 18 નંબરની ખાલી જગ્યા. કવિને સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. જવાબ આવશે શત્રુઓ. 19 નંબરની ખાલી જગ્યા જોઈએ. ગઝલની 2 પંક્તિને ખાલી જગ્યા કહેવાય. જવાબ આવશે શેર. 20 નંબરની ખાલી જગ્યા જોઈએ. કવિ અશ્રુઓને હૃદયથી ખાલી જગ્યા સુધી જવાની અરજ કરે છે. જવાબ આવશે નયન. હવે આગળ સૂચના છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે. તો જવાબ લખી શકીએ કે લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે જૂટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. 2 નંબરનો પ્રશ્ન જોઈશું કે 17 પંચા 95નો ગણિત એટલે શું? તો જવાબ લખી શકીએ કે 17 પંચા 95નો ગણિત એટલે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. પ્રશ્ન નંબર 3 જોઈશું. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો કોનો ભાગ રહેતો? તો જવાબ લખી શકીએ કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભૂવો અને શાહુકારનો ભાગ રહેતો. પ્રશ્ન નંબર 4 જોઈશું. કવિને શાની ભ્રમણા થાય છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કવિને 2 હાથ ઊંચા કરી બોલાવતી માતાની ભ્રમણા થાય છે. પ્રશ્ન નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યું છે. વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? આપણે જવાબ લખી શકીએ કે વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતર, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. કવિને ગામની નદીની સાથે સાથે શેની યાદ આવે છે? તો જવાબ લખી શકીએ કે કવિને ગામની નદીની સાથે સાથે બાળપણની યાદ આવે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. આપણી પાછળ ચાલ્યું આવતું કૂતરું ક્યારે પાછું વળી જાય છે? તો જવાબ આપણે લખી શકીએ છીએ કે આપણી પાછળ ચાલ્યું આવતું કૂતરું વતનની હદ પૂરી થતાં પાછું વળી જાય છે. ચલો 8 નંબર જોઈએ પ્રશ્ન. ફગ ફગ્યો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? તો જવાબ લખી શકીએ કે ફગ ફગ્યો દીવો બુઝાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાંજી ઉઠ્યું. આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. કાનજી પોતાના બાળકને ક્યાં લઈ જાય છે? તો જવાબ લખી શકીએ કે કાનજી પોતાના બાળકને વેલજી ડોસાની પાસે લઈ જાય છે. પ્રશ્ન નંબર 10 જોઈએ. જન્મોત્સવ પાઠમાં લેખકે કઈ 2 પરિસ્થિતિને એક સાથે બતાવી છે? તો જવાબ લખી શકીએ જન્મોત્સવ પાઠમાં લેખકે જન્મ સમયની 2 પરિસ્થિતિને એક સાથે દર્શાવી છે અથવા બતાવી છે. પ્રશ્ન નંબર 11 જોઈએ. તો બોલીએના કાય કાવ્યને આધારે કહો કે બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તો આપણે જવાબ લખી શકીએ કે બોલીએના કાય કાવ્યને આધારે બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે. પ્રશ્ન નંબર 12 જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. પ્રશ્ન નંબર 12. કવિ શું જીરવી જાણવા કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે કવિ આપણી વ્યથાને જીરવી જાણવા કહે છે. પ્રશ્ન નંબર 13 જોઈશું. પ્રાણમાં જલન હોય તો એ કવિ શું ધરવાનું કહે છે? આપણે જવાબ લખી શકીએ કે પ્રાણમાં જલન હોય તો એ કવિ શીતળ રૂપ ધરવાનું કહે છે.
પ્રશ્ન નંબર 14 જોઈશું વિદ્યાર્થી મિત્રો. ડુંગરની પત્નીના હૈયે શું જડાઈ ગયું છે? તો આપણો જવાબ લખી શકીએ કે ડુંગરની પત્નીના હૈયે તેની મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ હતી. 15 નંબરનો પ્રશ્ન જોઈએ. ડુંગરની પત્ની વારંવાર શું કરી રહી છે? આપણે જવાબ લખી શકીએ ડુંગરની પત્ની વારંવાર રસ્તા ઉપર નજર ફેરવતી ધીમે ચાલી રહી હતી. પ્રશ્ન નંબર 16 જોઈએ કે ગતિભંગ એટલે શું? તો જવાબ લખી શકીએ કે ગતિભંગ એટલે ચાલવાની ગતિનો ભંગ. આ ગદ્યમાં અહીં વૈચારિક ગતિનો ભંગ એ મર્મવેધક છે. પ્રશ્ન નંબર 17 જોઈશું. મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને શેની ચિંતા કોરી ખાતી હતી? તો જવાબ લખી શકીએ કે મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને ગાડી ચૂકી જતાં ન ઘરના કે ન ઘટના રહે, રાત કાઢવી ક્યાં તેની ચિંતા થતી હતી. પ્રશ્ન નંબર 18 જોઈએ. દિવસો જુદાઈના જાય છે કાવ્યમાં કવિને ક્યાં સુધી જવું હતું? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે દિવસો જુદાઈના જાય છે કાવ્યમાં કવિને એકબીજાના મન સુધી જવું હતું. પ્રશ્ન નંબર 19 જોઈએ. કફન સુધી કોણ સાથ આપે છે? કફન સુધી કોણ સાથ આપે છે? તો જવાબ લખી શકીએ કે કફન સુધી ગરીબ સ્ત્રીની ચુંદડી સાથ આપે છે. ચલો 20 નંબરનો પ્રશ્ન જોઈએ. હૃદયની આગ વધી તો કોણે કૃપા કરી? તો આપણે જવાબ લખી શકીએ કે હૃદયની આગ વધી તો ઈશ્વરે કૃપા કરી. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના આપણા માટે નવી છે કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપણા માટે સ્ક્રીન ઉપર છે કે રાતા રંગના ચોપડાના બધા જ પાના લેખકે શા માટે ચીરી નાખ્યા? તો આપણે જવાબ લખી શકીએ કે જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૃદય હૈયું દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ ન હતું. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણા ચોપડાના બધા જ પાના ચીરી નાખ્યા. પ્રશ્ન નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે કારણ કે? તો જવાબ લખી શકીએ કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા એમ પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. અસિતની કૃષ્ણ જન્મની તરકીબ વિશે લખવાનું છે. તો જવાબ લખી શકીએ કે અસિતે વીજળીની મદદથી કૃષ્ણ જન્મની તરકીબ રચી હતી. રાત્રિના 12 વાગ્યે કિનાબખાનનો પડદો ખુલે છે. આકાશમાંથી તેજનો પુંજ અવતરે, એ સાથે ઝબકારો થાય. ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાંથી અંધારું પથરાઈ જાય. સાથે જ એ ઝાલર, મંજીરા, કાંસા અને શંખનો ધ્વનિ સંભળાય છે. બિભાસના સુર વાતાવરણને વધુ આહલાદક બનાવે એવી તરકીબ અસિતે રચી છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો જવાબ લખી શકીએ કે કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. ડુંગરની પત્નીને એમ શા માટે બોલવું પડે છે? લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જવાશે. ડુંગરની પત્નીને એમ શા માટે બોલવું પડે છે કે લ્યો હેંડો, હવે પગ ઉપાડો,
જટ ગાડી ચૂકી જઈશું. અહીંયાનો આપણે જવાબ લખી શકીએ કે ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતા એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી. ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને એ કળી ગઈ અને પોતે સહસા બોલી ઉઠી, લ્યો હેંડો, હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું. પોતાની જેમ પતિ એ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. દિવસો જુદાઈના જાય છે કાવ્યને આધારે ઈશ્વરે કવિ પર કરેલ મહેરબાની વિશેનું નોંધ લખવાની છે. તો જવાબ લખી શકીએ આપણે જોઈએ કે કવિની જુદાઈની વેદના વધી ગઈ ત્યારે ઈશ્વરે પોતે તેમના પર કૃપા કરી. પવન તેમની વિરહ અગ્નિને સ્પર્શે તે પહેલા જ તેમના શ્વાસ બંધ થઈ ગયા, અર્થાંત મૃત્યુ પામ્યા. સાવકારના રાતા ચોપડાનું દેવું 5 ગણું બોલાતું હતું. ફરી હિસાબ થતાં તો તે વધીને કેટલું ગણું થઈ જશે? જીવલાની 7 પેઢી પણ તે દેવું ચૂકવી શકશે નહીં એવી ચોપડાની ઇન્દ્રજાર જોઈ લેખકનું હૃદય રડી ઉઠે છે. ગાંધીવાદી જીવન જીવવાના લેખકના વિચાર લેખકને દંભ જેવા લાગવા માંડે છે અને અંતે લેખક ગરીબોનું લોહી ચૂસી રક્તવાણા બનેલા એ સાવકારના ચોપડાના બધા પાના લેખક ચીરી નાખે છે અને જીવલાને ચોપડાની તોડી મુક્ત કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2. તમારા વતનનું સૌંદર્ય આલેખો. તો આપણે જવાબ લખી શકીએ. સરસ મજાની પંક્તિ દ્વારા આપણે શરૂઆત કરવાની કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, ફરી આ ધૂળ મળે ના મળે. બીજી પંક્તિ લખી શકીએ, મને બોલાવે મારું માદરે વતન. પેરેગ્રાફ પાડીને લખવાનું. વતનની યાદ એ સંસ્મરણ હર હંમેશ હૃદયમાં વસે છે. બાળપણના સંસ્મરણો વતનનું ઘર, સારા જીવન, સૌંદર્ય ગમે એટલા મોટા થઈએ તો એ યાદ રહે છે. અવિસ્મરણીય પળો હોય છે એ. ફરી પાછો પેરેગ્રાફ પાડીને લખવાનું કે વતનના પાદર પર મંદિર અને મંદિરના સાંજના સમયની અલૌકિક આનંદની અનુભૂતિ કરાવતી આરતી, સવારના સમયે થતો ઘંટનાદ, પાદર પરનો વડલો, વડલા નીચે બેઠા વૃદ્ધો, વડીલો અને રમતા નાના નાના બાળકોએ, સાથે સાથે નદીની રમણીયતા, નદી કિનારે રેતીમાં રમતા ભૂલકાઓ આંખો સમક્ષ આજે પણ ખડું થઈ જાય છે. દ્રશ્ય નદીમાં નહાતા યુવાનો તેમજ ખેતરમાં વાડીમાં લિજ્જત મારતા લોકો, ખૂબ જ ઉત્સાહથી ખંતથી કાર્ય કરતા ખેડૂત, સંધ્યા સમયનો સૂર્યાસ્તનું ચિત્ર એક અનોખી જ એક શાંતિ પ્રદાન કરે છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. જન્મોત્સવમાં કઈ 2 વિરોધાભાસ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? વિગતે જણાવો. તો લખી શકીએ કે જન્મોત્સવ નવલિકામાં લેખકે જન્મ સમયની 2 પરિસ્થિતિનું સમાંતરે આલેખન કર્યું છે. એક પરિસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવનો આનંદ છે, તો બીજી પરિસ્થિતિમાં ગરીબ બાળકની જન્મની કરુણ વેદના છે. પેરેગ્રાફ પાડીને લખવાનું. કૃષ્ણ જન્મ વખતે આનંદ ઉલ્લાસ છે, કિશનના જન્મ વખતે કરુણા મજબૂરી છે. અશિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવી આવ્યો છે. ઇલેક્ટ્રિક સાધનોની મદદથી તે કૃષ્ણ જન્મનો ઉત્સવ આબેહૂબ વીજળીની કરામતથી તાદ્રશ્ય બતાવે છે. જેમાં વસુદેવ જ્યારે કૃષ્ણને લઈને ગોકુળ જાય છે ત્યારે મુશળધાર વરસાદમાં શેષનાગ પણ છત્રછાયા કરી આપે છે. નવજાત બાળકના પગ વારવા કિશનને વેલજી ડોસા પાસે લઈ જતા કાનજી અને દેવજી પાસે તેમને રોકનારા અનેક પરિબળો છે, પરંતુ તે બધાને અવગણના કરી તેઓ આગળ ચાલે છે. જે આગળ ચાલ્યા શબ્દોનું પુનરાવર્તન દ્વારા પ્રતીત થાય છે. પેરેગ્રાફ પાડીને લખવાનું છે. કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી દોહરતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો વેલજી કિશનના ગોતર મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનનો ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ
તેમજ કરુણ રુદન કોઈકના હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે. ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિશનનો જન્મ છે. 2 કોડિયા ધાનમાંથી એ સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણા છે. ગોકુળ પહોંચ્યા પછી કૃષ્ણ કુંવરને જશોદા મૈયાએ શણગાર્યા, ગાલે મેષનું ટપકું કર્યું, ગોકુળ તોડે વળ્યું, ગોપ બારો થઈ વનરાજી ગાંજી ઉઠી, પંચાજીરી વહેંચાઈ, શરણાઈએ રાગ છેડાયો, અસીટ ખેલ પૂરો કરી બહાર આવ્યો, જયાવતી શેઠાણીએ જાગો નંદ કે લાલ, ભોર ભઈ એ હાલરદું લલકાર્યું. ગોકુળ આખો ઉત્સવના આનંદમાં ગરકાવ થઈ ગયું. પેરેગ્રાફ પાડીને લખવાનું. માતળે માણેકના નંદકુંવરને લઈને કાનજી દેવજી પાછા ફર્યા. માણેકની ચીસે એમને વધાવ્યા. મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું તું. લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને. આંધળો કાનજી ખરા બપોરે માણેક સાથે પતરાની ગાડીમાં એ પાંગડા કિશનને ખેંચી રહ્યો છે. દુનિયા દેખે છે, ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે. ગોકુળથી પધારીને ભગવાન મથુરાના રાજા થયા છે, બધા સુખી છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. બોલીએ ના કાંઈ કાવ્યમાંથી મળતા જીવન બોધ વિશે જણાવો. જવાબ લખી શકીએ કે બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવન બોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ. એમને માણસે એકલા જ સહન કરવા, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે, એટલે એની આગળ એ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સુનિસીમ હોય, પણ માણસે તો પોતાનું ગાન ગાતા ચાલવાનું છે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામદી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય, પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે. ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. વહાલી દીકરી બબલીને ખોયાની માતા પિતાની પીડા ગતિભંગ પાઠને આધારે વર્ણવો. તો આપણે જવાબ લખી શકીએ કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ. તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી રહે. અંતે માતાને આંગણાની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાય અને તેને મૃત બબલી યાદ આવી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો કે આગળ પેરેગ્રાફ પાડીને લખવાનો, બરાબર, જવાબમાં કે ખેતરે જતા અને આવોતત આગળને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી એ ચૂકી જવાશે. ગાડી એવા પગલાં તો ઘણાય હોય એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા કહે છે, પણ તે પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહીં. તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી દીધી. પતિ પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું. આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતા પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નવી સૂચના છે તમારા માટે. સૂચના છે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. સૂચના છે વાક્યમાં વાક્ય પ્રયોગ કરો. તો જુઓ, પહેલું વાક્ય, ડુંગરે આકાશ સામે જોયું, કૌંસમાં સૂચના આપી છે ભાવે વાક્ય બનાવો. તો આપણે જવાબ શું લખી શકીએ? ડુંગરથી આકાશ સામે જોવાયું. બીજો વાક્ય છે કિશનથી એકાએક હસી પડાયું, કૌંસમાં સૂચના આપી છે કર્તરી વાક્ય બનાવો. તો જવાબ લખી શકીએ કિશન એકાએક હસી પડ્યો.
ત્રીજા નંબરનું વાક્ય જોઈએ, દેવજીએ કાનજીને મદદ કરી. સૂચના બી છે, પ્રેરક વાક્ય બનાવો. તો જવાબ લખી શકીએ કે માણેકે દેવજી પાસે કાનજીને મદદ કરાવડાવી. ચોથું વાક્ય છે, ડુંગરથી સ્ટેશન તરફ ચલાયું. સૂચના છે, કર્તરી વાક્ય બનાવો. તો આપણે જવાબ લખી શકીએ ડુંગર સ્ટેશન તરફ ચાલ્યો. 5 નંબરનું વાક્ય છે, જીવલો લેખક માટે શાકભાજી લાવતો. તો આપણે વાક્ય અહીંયા આગળ લખી શકીએ કે જીવલાથી લેખક માટે શાકભાજી લવાતું. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી આગળની સૂચના છે બ, જોડણી ભેદે અર્થ ભેદ લખવાના છે. તો અવર અને અવર એટલે પહેલો અવરનો અર્થ થશે બીજું અને બીજા અવરનો અર્થ થશે અવળું. બીજો નંબર ઉપહાર અને ઉપહારનો અર્થ થશે ભેટ અને ઉપાહારનો અર્થ થશે નાસ્તો. ખચીટમાં પહેલું જે ખચીટ છે હસ્વ ખચીટ, એનો અર્થ થશે જડેલું અને ખચીટમાંથી એ દીર્ઘ છે તેનો અર્થ થશે જરો. પહેલું જે દિન અને દિન હસ્વદિન અને દીર્ઘદિન, જેમાં દિનનો અર્થ થશે દિવસ અને બીજા દીર્ઘદિનનો અર્થ થશે ગરીબ અથવા રાંક. 5 નંબરનો હસ્વસુર અને દીર્ઘસુર, તેમાં હસ્વસુરનો અર્થ થશે દેવ અને દીર્ઘસુરનો અર્થ થશે અવાજ. આગળની સૂચના છે શબ્દ સમૂહમાંથી એક શબ્દ લખો. તો જોઈએ પહેલો શબ્દ સમૂહ, વળતર વિનાનું ફરજિયાત કરવું પડતું કામ. તો જવાબ લખી શકીએ વેટ. બીજો નંબર જોઈએ, નદી કિનારાની જાડી રેત. તો જવાબ લખી શકીએ વેકોર. ત્રીજો શબ્દ સમૂહ જોઈએ કે જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ. તો જવાબ લખી શકીએ જન્મોત્સવ. 4 નંબરનો શબ્દ સમૂહ જોઈએ, લાગણીથી ભીનું. તો આપણે 2 જવાબ લખી શકીએ કે ભાઈ લાગણી વશ પણ લખી શકીએ છીએ અને ભાવાદ્ર એ શબ્દનો અર્થ પણ આપણે લખી શકીએ છીએ. ચલો, 5 નંબરનો અહીંયા આગળ શબ્દ સમૂહ જોઈએ, શબને ઓઢાડવાનું લુગડું. તો જવાબ આવશે કફન. આગળ વિદ્યાર્થી મિત્રો નવી સૂચના છે, નીચે આપેલા જે નિબંધો છે કોઈ પણ એક નિબંધ ઉપર આશરે તમારે 150 થી 200 શબ્દમાં તમારે નિબંધ તૈયાર કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમને પહેલો નિબંધ આપ્યો છે માતૃભાષાનું મહત્વ. તો આપણે મુદ્દાઓ દર્શાવ્યા છે પ્રસ્તાવના, ભાષા બોલીઓની વિવિધતા, શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, માતૃભાષાને અપાતું પ્રોત્સાહન, અન્ય અને ઉપસંહાર. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માતૃભાષાનું મહત્વ જે નિબંધ છે એ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે સરસ મજાનું માતૃભાષાનું મહત્વ જે નિબંધ છે એ તમે સરસ રીતે લખાણ કરી શકો છો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજો નિબંધ છે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. તો એના મુદ્દાઓ જોઈએ, પ્રસ્તાવના, જીવન ઘડતરમાં પ્રવાસનું સ્થાન, પ્રવાસના ફાયદા, પ્રવાસ પ્રત્યક્ષ જ્ઞાનનો ખજાનો, સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ, વિશાળ જનસંપર્ક, સાહસિક વૃત્તિનો વિકાસ, એકાગ્રતા, સહનશીલતા, કેળવણીની ખીલવણી, આધ્યાત્મિક મૂલ્ય અને ઉપસંહાર. તો અહીં આગળ આપણે શરૂઆત જો નિબંધની કઈ રીતે કરી શકીએ છીએ, પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, સરસ રીતે આપણે નિબંધ લેખન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારા માટે સરસ મજાનો જે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન છે એના ઉપર આપણે નિબંધ લેખન કર્યું છે. તમે વિદ્યાર્થી મિત્રો કોઈક લેખક અથવા કોઈ કવિની પંક્તિઓ પર તમે સરસ રીતે લખી શકો છો અને એ પંક્તિનો ઉપયોગ કરીને તમે એની નીચે હાઇલાઇટ કરીને પણ તમે માર્ક્સ કવર કરી શકો છો. જેમ કે આપણે જોઈએ તો કાકા સાહેબ કાલેલકરની જે પંક્તિ છે, કાકા સાહેબ કાલેલકરે લખ્યું છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ. કાકા સાહેબે તો અનેક પ્રવાસોને પગપારા પણ કર્યા છે. આ રીતે સરસ મજાનું તમે અહીંયા આગળ પ્રવાસ વિશે નિબંધ લખી શકો છો. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન મહત્વ વિશે સરસ મજાનું નિબંધ લખી શકો અને અંતે તમે એક પંક્તિ સરસ મજાની લખી શકો કે ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વ તણી વિસારતા, પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા. પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા. આ રીતે સરસ મજાની તમે પંક્તિનો ઉપયોગ કરી શકો છો અને તમે તમારું નિબંધ લેખન કરી શકો છો
એમાં આપણે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી કોઈ પણ પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણા જીવન ઘડતરમાં પ્રવાસનું અમૂલ્ય સ્થાન છે. એટલા માટે સંસ્કૃતની અંદર એક સરસ મજાની પંક્તિ છે કે પ્રવાસસ્ય કથા રમ્યા. પ્રવાસની વાત રમણીય હોય તો પ્રવાસ તો કેટલો બધો રમણીય હોય. એ સરસ મજાનું આપણે અહીંયા આગળ નિબંધ લેખન કરી શકીએ. ત્રીજો નિબંધ છે જીવનમાં પુસ્તકોનું મહત્વ. તો મુદ્દા છે પ્રસ્તાવના, પુસ્તકો સાચા મિત્રો, પુસ્તકોનું જીવનમાં સ્થાન, આદર્શ પુસ્તકોના વાંચનથી બદલાયેલા મહાપુરુષોના જીવન, અન્ય ઉપસંહાર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનું નિબંધ લેખન લખી શકો છો. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમે તમારો અભ્યાસ જે છે એને આગળ વધારી શકો છો. તો આપણે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ નિબંધો, અલગ અલગ જે પ્રશ્નોના જવાબો પણ આપણે જોયા છે. આ રીતે બધું સરસ મજાનું આપણે લખાણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખન કરતી વખતે જે ધ્યાનમાં રાખવાની બાબત છે તો એ છે સૌથી પહેલી મૌલિકતા. જ્યાં સુધી તમારામાં મૌલિકતાનો ગુણ ડેવલપ ન થશે ત્યાં સુધી તમે કોઈપણ પ્રકારનું નિબંધ લેખન કરી શકવાના નથી. ચોથો નિબંધ છે મોબાઈલના લાભાલાભ. તો મુદ્દા જોઈએ આપણે જેના પ્રસ્તાવના. આજનો યુગ ટેકનોલોજીનો યુગ, મોબાઈલ ટેકનોલોજીનું અદ્ભુત સર્જન, મોબાઈલના લાભો, મોબાઈલના ગેરલાભો, સંતાનોના હાથમાં મોબાઈલ, મા બાપના માથાનો દુખાવો અને ઉપસંહાર. તો ઇન્ટરનેટ દુનિયા બદલી નાખી છે. ઇન્ટરનેટ આજે ખૂબ જ શક્તિશાળી સમૂહ માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયા કેટલું એ સક્રિય પણ રહેતું જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો આ નિબંધ લેખન લખી શકો છો અને પરીક્ષામાં તમે પૂરેપૂરા ગુણ પણ તમે મેળવી શકો છો. ચલો, બરાબર છે. જુઓ, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખાણ કરવાનું છે અને પૂરેપૂરા ગુણ સીધા તમે મેળવી શકો છો. ઓકે, તો જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર, એ રીતે સરસ મજાનો નિબંધ લેખન કરવાનો અને પૂરેપૂરા ગુણ તમારે કવર કરવાના છે. એક પણ માર્ક્સ તમારે જોવો જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો. લેખન વિભાગ છે અને લેખન વિભાગની અંદર તો તમારા માર્ક્સ બિલકુલ એટલે બિલકુલ કટ થવા જોઈએ નહીં. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો નિબંધ લેખન કરીને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ચાલો, 5મા નંબરનો જે નિબંધ છે એ ખેડૂતની આત્મકથા. એના આપણે મુદ્દા જોઈએ તો પ્રસ્તાવના, જન્મ અને ઉછેર, અભ્યાસ, ટેકનોલોજી દ્વારા ખેતી, પ્રાકૃતિક ખેતીનો નવો આયામ, યોગ્ય ભાવનો અભાવ, દશા, અવદશા અને ઉપસંહાર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું અહીં આગળ નિબંધ લેખન કરી શકીએ છીએ. ખેડૂતની આત્મકથા વિશે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે ધીરે ધીરે સરસ લખાણ કરવાનું છે. ક્યાંય કોઈ પણ પ્રકારની છેકછાક ભૂલભાલ ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. તકેદારીના ભાગરૂપે આપણે ધીરે ધીરે પદ્ધતિસર લખાણ કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે સરસ મજાનું નિબંધ લેખન કરી શકો છો. પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનું નિબંધ લેખન કરવાનું રહેશે અને પરીક્ષામાં તમે પૂરેપૂરા ગુણ કવર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના આ એકમ કસોટી રહેલી છે, જેનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોની અંદર ફરી પાછા મળીશું વિદ્યાર્થી મિત્રો, નવા જ એક મુદ્દા સાથે, નવા જ ટોપિક સાથે. થેન્ક યુ વિદ્યાર્થી.